ગુજરાતમાં ચૂંટણીઓનું યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. વિસાવદર વિધાનસભામાં જીત બાદ ભાજપ કોંગ્રેસની સાથોસાથ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ હાલ ભારે ચર્ચામાં છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સરકારે મોટો બદલાવ કર્યો છે. આ બદલાવને કારણે રાજકીય પક્ષોનું ચૂંટણીમાં જીત માટેનું જ્ઞાતિનું ગણિત સમીકરણો પણ બદલાઈ જશે. નમસ્કાર, ઓફબીટ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે અને હું છું ક્રિશા. વર્ષિયાળે ગુજરાતમાં ધીરે ધીરે માહોલ ગરમાઈ રહ્યો છે. આ ગરમાવો રાજકીય છે, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીઓ આવી રહી છે. ફરી એકવાર 5 વર્ષ માટે તમારે તમારા વિસ્તારની સમસ્યાઓના સમાધાન માટે જનપ્રતિનિધિની પસંદગી કરવાની છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, જેને પગલે અત્યારથી જ ગુજરાતમાં ચૂંટણીની હલચલ શરૂ થઈ ગઈ છે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, કારણ કે આ જ માધ્યમથી પક્ષો પોતાના સંગઠનનું બળ, લોકપ્રિયતા અને સ્થાનિક સ્તરે જનસંપર્કની અસર માપી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કરાયો મોટો ફેરફાર. હવે ચૂંટણીઓમાં બદલાઈ જશે જ્ઞાતિનું ગણિત. રાજકીય પક્ષોના જીતના સમીકરણમાં થશે ફેરફાર. આ વખતની ચૂંટણીને વધુ ખાસ બનાવતું કારણ છે ગુજરાત સરકારે જાહેર કરેલી નવી અનામત ફાળવણી. ખાસ કરીને અમદાવાદ સહિતની તમામ મહાનગરપાલિકાઓ માટે નવી ફાળવણીના અમલથી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવવાની સંભાવના છે અને પક્ષો માટે જાતિ ગણિત ફરીથી ગોઠવવાનું પડકારરૂપ બનશે. 27% ઓબીસી અનામત સાથે નવો સંતુલન. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સહિતની તમામ મહાનગરપાલિકાઓ માટે અનામત બેઠકો માટેની નવી ફાળવણી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી મહાનગરપાલિકા ચૂંટણી હવે 27% ઓબીસી એટલે કે પછાત વર્ગ અનામત સાથે યોજાશે. ગુજરાત સરકારે પ્રથમ વખત સ્પષ્ટ રીતે મહાનગરપાલિકા ચૂંટણીમાં 27% ઓબીસી અનામત લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછાત વર્ગોને રાજકીય પ્રતિનિધિત્વમાં વધુ હક આપે છે. હવે દરેક મહાનગરપાલિકાની કુલ બેઠકોમાંથી 27% બેઠકો ઓબીસી ઉમેદવારો માટે અનામત રહેશે. આ પગલાંને કારણે સ્થાનિક સ્તરે રાજકીય શક્તિના સંતુલનમાં પરિવર્તન આવવાનું સુનિશ્ચિત છે. અત્યાર સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટે અનામત સાથે ઓબીસી વર્ગનું પ્રતિનિધિત્વ મર્યાદિત હતું, પરંતુ હવે આ વર્ગને વધુ તક મળશે. અમદાવાદ મહાનગરપાલિકાની નવી ફાળવણી આંકડાકીય ઝલક. અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. નવી ફાળવણી મુજબ બેઠકોનું વિભાજન કઈ રીતે કરાયું છે તેના પર એક નજર કરીએ. અનામત બેઠકોની આ નવી ફાળવણી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ 192 બેઠકોમાંથી 50% એટલે કે 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. નવી ફાળવણી પ્રમાણે સામાન્ય વર્ગ માટે 59 બેઠકો, અનુસૂચિત જાતિ માટે 20 બેઠકો, પછાત વર્ગ માટે 52 બેઠકો અને અનુસૂચિત આદિજાતિ માટે 2 બેઠકો અનામત રાખવામાં આવી છે. આ રીતે વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે અનામતની નવી રચના કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની બેઠકો માટે વિગતવાર ફાળવણી જાહેર કરવામાં આવી છે. તેમાં અનુસૂચિત જાતિ માટે 20 બેઠકો અનામત, જેમાંથી 10 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત આદિજાતિ 2 બેઠકોમાંથી 1 બેઠક સ્ત્રી માટે અનામત છે, જ્યારે ઓબીસી વર્ગની 52 બેઠકોમાંથી 26 બેઠકો સ્ત્રી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ નવી અનામત ફાળવણી સાથે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ સમાનતા અને મહિલા પ્રતિનિધિત્વ વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે કુલ બેઠકમાંથી 50% એટલે કે 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જે સ્થાનિક સ્વરાજમાં મહિલા સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે. મહિલા પ્રતિનિધિત્વમાં વધારો, સમાનતાની દિશામાં આગેકૂચ. ગુજરાત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્થાનિક સ્તરે મહિલાઓનું નેતૃત્વ અને ભાગીદારી વધારવાની જરૂર છે. 50% મહિલા અનામત સાથે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અડધી બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે. આ પહેલનો હેતુ માત્ર સંખ્યાત્મક સમાનતા નથી, પરંતુ સમાજના દરેક વર્ગ અને સ્તર સુધી નિર્ણય પ્રક્રિયામાં મહિલાઓની હાજરી સુનિશ્ચિત કરવો છે. રાજકીય રીતે પણ આ બદલાવ નવા ચહેરાઓને તક આપશે અને દાયકાઓથી પુરુષ પ્રધાન રહેલા સ્થાનિક રાજકારણમાં નવી ઉર્જા લાવશે. રાજકીય સમીકરણો બદલાશે, પક્ષોને પડશે નવી રણનીતિની જરૂર. આ નવી અનામત ફાળવણીને કારણે રાજકીય પક્ષો માટે ઉમેદવારી નક્કી કરવાનું ધોરણ બદલાઈ જશે. પક્ષોને હવે દરેક વોર્ડમાં જાતિ અને લિંગના સંતુલનને ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદ કરવો પડશે.
ઉદાહરણ તરીકે ઓબીસી અનામત બેઠકમાં ઓબીસી વર્ગના ઉમેદવારોને પ્રાથમિકતા આપવી પડશે, જ્યારે મહિલા અનામત બેઠકો માટે સ્ત્રી ઉમેદવાર શોધવાની પ્રક્રિયા પણ વધુ મહત્વની બનશે. આ સાથે જ કેટલાક પરંપરાગત રાજકીય ગઢોમાં નવા વર્ગોના ઉમેદવારો ઊભા થવાની સંભાવના વધશે, જે રાજકીય સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવશે. લોકશાહીનો તહેવાર અને સમાનતાનો ઉત્સવ. ગુજરાતની નવી અનામત ફાળવણી માત્ર ચૂંટણીનો તકનીકી મુદ્દો નથી, પરંતુ લોકશાહી અને સામાજિક ન્યાયની દિશામાં એક પગલું છે. વિવિધ વર્ગો એસસી, એસટી, ઓબીસી અને મહિલાઓને સશક્ત બનાવવા માટે આ ફાળવણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આથી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માત્ર સત્તાની જંગ નહીં રહે, પરંતુ સમાન પ્રતિનિધિત્વ અને સામાજિક ભાગીદારીનો ઉત્સવ બની રહેશે. આવા અનેક સવાલો સાથે આગામી મહિનાઓમાં ગુજરાતમાં રાજકીય ગરમાવો વધશે. દરેક પક્ષ પોતાના સંગઠન અને ઉમેદવાર પક્ષ, પરંતુ આ નવી અનામત ફાળવણી સાથે સ્પષ્ટ છે કે ગુજરાતની સ્થાનિક રાજનીતિ હવે વધુ સમાન, સમાવી અને પ્રતિનિધિત્વપૂર્ણ બનશે. આ સુધારાથી રાજ્યના શહેરો અને ગામોમાં નવા નેતાઓ ઊભા થશે અને મહિલાઓ તથા પછાત વર્ગોના અવાજને વધુ મજબૂત પ્રતિષ્ઠા મળશે, જે લોકશાહી માટે સૌથી સારી બાબત છે. કારણ કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને રાજકીય રીતે 2027ની ફાઇનલ પહેલાની સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે.